મંદિરમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધારી નર્મદેશ્વર મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કોંગ્રેસના પ્રતાપભાઈ દુધાત, કાંતિભાઈ સતાસિયા, રવિભાઈ હિરાણી, કે ચૌહાણ, ગિરીભાઈ મકવાણા તેમજ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। આજની આ ધારીની સભા વિશે ઇલેક્શનને હવે 3 દિવસની વાર છે, ત્યારે તાલુકા મથકે બધા સંમેલનના ભાગરૂપે આ ધારીનું સંમેલન છે। આખા જિલ્લાની અંદર આ પ્રકારે તાલુકા મથકના સંમેલનો અને સાથે સાથે બૂથ મેનેજમેન્ટની તૈયારીઓ, બૂથને બેસાડવાની તૈયારીઓ લોકોએ મન બનાવી લીધું છે, પોતાનો વિચાર મક્કમ કરી લીધો છે અને અહીંયા ભાજપને જાકારો આપીને કોંગ્રેસ જીતવા જઈ રહી છે।